તો આજે જે સ્ટોક્સ ફોકસમાં રહેવાના છે એના પર ડિટેલ્સ લઈએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી. ગુડ મોર્નિંગ આગે. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખવાના છે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સૌથી પહેલાં તો જ્યાં નજર રાખવાની છે M&M પર રાખવાની છે, કારણ કે જુઓ હમણાં જ એમણે એક નવી ગાડી લોન્ચ કરી BE6E કે જેના ઘણા બધા રિવ્યૂઝ પણ આવ્યા, ઘણા બધા વિડીયોઝ પણ જોઈ રહ્યા છે, પરંતુ આ BEની અંદર આવેલો 6E એમના માટે થોડોક માથાનો દુખાવો બની ગયો છે. હવે ઇન્ડિગોએ અહીંયા ટ્રેડમાર્કને લઈને કંપની પર કેસ કરવાની વાત કરી છે, કારણ કે આપણે ઇન્ડિગોની અંદર 6E એ એમનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે, એટલે એને લઈને તેમણે M&M સામે કેસ કરવાની વાત કરી છે. પરંતુ અહીંયાથી ખાસ કરીને M&Mનું નિવેદન સામે આવ્યું છે. એમનું કહેવું છે કંપનીએ BE6E ટ્રેડમાર્ક માટે રજિસ્ટ્રેશન માટે અરજી આપી છે. માત્ર જે BE6E ટ્રેડમાર્ક સંબંધિત કોઈ પણ પ્રકારનો અહીંયા વિરોધાભાસ નથી. તેમણે માત્ર 6E કે જે ઇન્ડિગોનો ટ્રેડમાર્ક છે એના માટે કોઈ પણ પ્રકારે અરજી નથી આપી. એમણે BE6E માટે આપી છે. અને M&Mના ટ્રેડમાર્કમાં જે 6E છે અને ઇન્ડિગોનો જે 6E છે એ બંનેમાં પણ ઘણો બધો ડિફરન્સ છે એવું M&Mનું કહેવું છે. જોકે એમણે બહુ સ્વાભાવિકપણે એવું કહ્યું છે કે આ જે સમસ્યાનો ઉકેલ છે એના માટે ચોક્કસથી ઇન્ડિગો સાથે વાતચીત કરશે અને આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. તો બીજી તરફ ઇન્ડિગોએ અહીંયાથી ખાસ કરીને નિવેદન આપ્યું છે કે 18 વર્ષથી આ જે 6E છે ઇન્ડિગોનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે અને 6E ટ્રેડમાર્ક સંબંધિત કંપનીની વૈશ્વિક ઓળખ છે. હવે આમાં સ્ટેન્ડ અલોન કે વેરિયન્ટ કોઈ પણ ફોર્મમાં 6Eનો માર્કનો ઉપયોગ કોઈ ના કરી શકે એવું ઇન્ડિગોનું કહેવું છે. અને ઇન્ડિગોએ ચોક્કસથી પોતાના ડિફેન્સમાં એવું કહ્યું છે કે પોતાની બ્રાન્ડને અહીંયાથી ખાસ કરીને બચાવવા માટે, પોતાની સુરક્ષા માટે તેવું આ પગલાં લઈ રહ્યા છે. એટલે ઘણું ઇન્ટરેસ્ટિંગ આ બંને વચ્ચેની અત્યારે આપણને આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે આ તો શરૂઆત હજી BE6Eની થઈ નથી વેચાવાની એ પહેલાં જ આપણને આ પ્રકારની વિવાદ સામે આવતો જોવા મળ્યો છે. એટલે કેટલો મોટો ફટકો M&Mને પડી શકે છે કે ઇન્ડિગો માને છે નથી માનતો, એટલે એ બધા પર થોડોક હવે અહીંયાથી આપણે ફોકસ રહેશે શું થાય છે. આમ તો મોટાભાગે આવી પરિસ્થિતિની અંદર વાટાઘાટો અને પટાવતથી કામ થઈ જતું હોય છે, પરંતુ જ્યારે ટ્રેડમાર્કની વાત આવે છે ત્યારે કદાચ જો ઇન્ડિગો થોડુંક કડક વલણ અહીંયાથી અપનાવે તો પછી M&M માટે થોડીક મુશ્કેલીઓ વધી શકે છે અહીંયાથી, કારણ કે હજી આ ગાડી લોન્ચ કરી છે, માર્કેટની અંદર હજી ઉતારી નથી. એટલે જ્યારે આ ગાડી માર્કેટની અંદર ઉતારવાની આવશે ત્યારે ખાસ કરીને એના પર જો કદાચ કોઈ પાબંદી આવે કે આવે તો ઘણા બધા શક્યતાઓ છે. એટલે એના પર તો આપણે ત્યારે ચર્ચા કરીશું. અત્યારે તો આ બંને વાતચીતો દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જે ખાસ વાત અહીંયા કે 6 અને કેપિટલ E જે ઇન્ડિગોનો ટ્રેડમાર્ક છે એના પર ઇન્ડિગોએ અહીંયાથી વાંધો ઉઠાવ્યો છે કે તમે ગાડીમાં એનો ઉપયોગ ન કરી શકો. એટલે ઇન્ટરેસ્ટિંગ રહેશે. આમ તો કોઈ અત્યારે તો મટીરિયલ ઇમ્પેક્ટ દેખાતી નથી, પરંતુ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ કદાચ M&M પર આજે થોડી ઘણી આવી શકે છે. અને જો કોઈ ભવિષ્યમાં મોટો નિર્ણય આ વિરુદ્ધ આવે છે તો એના પર આપણે ખાસ એક નજર રાખવાની રહેશે, પરંતુ આજે થોડીક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તમને M&M પર કદાચ આવતી દેખાય. આગળ વધીએ અને જો આજે ડિફેન્સ સ્ટોક્સ તમને ખાસ એક ફોકસમાં રહેતા દેખાશે, કારણ કે સરકારની જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એટલે કે DAC છે તેમણે લગભગ 21,772 કરોડના રક્ષા સોદાને અહીંયાથી મંજૂરી આપી છે. ખાસ કરીને 31 નવા વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટ માટે ઓર્ડર મળ્યા છે અને 120 ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ માટેના ઓર્ડર અહીંયાથી ખાસ કરીને મળ્યા છે. જે 31 નવા વોટર જેટ ફાસ્ટ ઓર્ડર છે એ ગાર્ડન રીચ બિલ્ડર્સને મળ્યા છે. 120 ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ છે તેના ઓર્ડર L&Tને મળ્યા છે અને સુકોઈ 30 માટે ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ માટે અહીંયાથી HALને ઓર્ડર અહીંયાથી મળતા દેખાયા છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. ને આ ઉપરાંત HALને 6 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર રડાર વોર્નિંગ રિસીવર માટેના પણ એક ઓર્ડર મળ્યા છે. એટલે ઘણા બધા ઓર્ડર છે 21,772 કરોડના, જેમાંથી તમારે ખાસ કરીને HAL, L&T, ગાર્ડન રીચ આ બધા પર એક ખાસ આજના દિવસે ફોકસ રહેશે. ને આપણે જોયું છે છેલ્લા ઘણા સમયથી થોડોક જે ઘટાડો આ બધા સ્ટોક્સની અંદર ખાસ કરીને ડિફેન્સ સ્ટોકમાં આવ્યો હતો ત્યાંથી અત્યારે થોડી ઘણી રિકવરીના સંકેતો છે. એટલે કદાચ આજે અહીંયા આ બધા સ્ટોક્સ તમને વધારે સારી તેજી બતાવતા જોવા મળી શકે. બીજી તરફ તમારે IEX પર નજર રાખવાની છે.
નવેમ્બરનો જે બિઝનેસ અપડેટ છે એ સામે આવ્યો છે. ઇલેક્ટ્રિસિટી ટ્રેડેડ વોલ્યુમ અહીંયા 15.5% જેટલા વધીને 969 કરોડ યુનિટ પર રહેતા જોવા મળ્યા છે. ડે અહેડ માર્કેટ વોલ્યુમ 9.8% વધ્યા છે અને 565 કરોડ યુનિટ પર રહ્યા છે. અને ડીએમમાં માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ 17.3% ઘટીને 3.30 પ્રતિ યુનિટ અહીંયાથી થતી જોવા મળી છે. અને રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ વોલ્યુમમાં પણ 28% વધારો જોવા મળ્યો છે. 301 કરોડ યુનિટ પર અહીંયા રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક જગ્યાએ અહીંયા તમારો વોલ્યુમની અંદર વધારો છે, પ્રાઇસ થોડી ઘટી છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આમ તો પોઝિટિવ અહીંયાથી કહી શકાય આઈએક્સ માટે આજના સમાચાર. જોઈએ આજે અહીંયા કેવી ઇમ્પેક્ટ આવે છે. બીજી તરફ હોનાસા કન્ઝ્યુમર ખાસ કરીને તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનું છે. આ કાઉન્ટરના પરિણામો આવ્યા હતા, ઘણા નબળા પરિણામો હતા અને પરિણામ બાદ આ સ્ટોક તેની આઈપીઓ પ્રાઇસ કરતાં પણ નીચે ગયો હતો. હવે એ દરમિયાન અહીંયા એમના જે પ્રમોટર છે વરુણ અલગ, એણે કંપનીની અંદર પોતાનો હિસ્સો વધાર્યો છે. બહુ વધારે નથી વધાર્યો, 0.05% જેટલો હિસ્સો વધાર્યો છે. અને વરુણ અલગનો હિસ્સો 31.88%થી વધીને 31.93% પર રહેતો જોવા મળ્યો છે. અને વરુણ અને ગઝલ અલગ બંનેનો મળીને હિસ્સો અહીંયાથી લગભગ 35% જેટલો હવે અહીંયાથી થતો જોવા મળ્યો છે. એટલે હોનાસા પર એક નજર રાખજો. પ્રમોટર જ્યારે પણ હિસ્સો થોડો વધારે ત્યારે થોડો કોન્ફિડન્સ વધે એવું બજાર માનતું હોય છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આજે ખાસ તો ઇમ્પેક્ટ તમને મહિન્દ્રા પર જોવાની રહેશે કેવી આવે છે. અને ડિફેન્સ સ્ટોક્સ એક આશા ફોકસમાં છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આ સિવાય પણ ઘણા બધા સમાચાર છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. તમે કયા સમાચારો પર ખાસ આજે નજર રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ નીરજ. હું 4 સ્ટોક્સને લઈને આવી છું અને 4 પોઝિટિવ સમાચાર સાથે જ મારી પાસે ખબર આવી રહ્યા છે. પહેલાં બીપીવી ફિનટેક પર નજર કરી લઈએ. અહીંયા બોર્ડ પાસેથી ખાસ મંજૂરી મળતી જોવા મળી રહી છે. ખાસ કરીને તેના હેલ્થકેર સેગમેન્ટ જે બિઝનેસ છે તેના વિસ્તરણ માટે બોર્ડ પાસેથી હવે તેને અહીંયા મંજૂરી મળતી આપણને જોવા મળી રહી છે. અને હેલ્થકેરમાં તેઓ લગભગ $100 મિલિયન જ શરૂઆતી રોકાણ જે છે તેના માટે અહીંયા આપણને મંજૂરી મળી રહી છે. એટલે કંપની જે છે તે પોતે હવે હેલ્થકેર સેગમેન્ટ છે, તેમનો બિઝનેસ છે, તેના પર હવે તેના એક ગ્રોથ પર તેઓ અહીંયા હવે ફોકસ કરી રહ્યા છે. જેમાં નવા વેન્ચર્સમાં કંપનીને 20-30% હિસ્સો તેમાં કંપનીનો રહેશે. અને એટલું જ નહીં, કંપની જે છે તે અન્ય રોકાણકારો દ્વારા તે અહીંયા ફંડ એકત્ર કરવાની પણ તેઓ યોજના બનાવી રહ્યા છે, તેના પર તેઓ વિચાર કરી રહ્યા છે. એટલે પીબી ફિનટેક આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરી રહી છે ઓએનજીસી પોતાની સબસિડરી કંપની ઓપીએલમાં તેમને પોતાનો હિસ્સો જે છે તેમને વધાર્યો છે. તેમને 1.12% હિસ્સો તેમને વધાર્યો છે અને લગભગ તેમને 4,906.2 કરોડમાં આ તેમને હિસ્સો વધાર્યો છે. અગર હું ઇક્વિટી વાઇઝ અગર વાત કરું છું તો તેમને 490.6 કરોડ ઇક્વિટી શેર્સ જે છે તેમને અહીંયા ખરીદ્યા છે. અને ઓએનજીસીની સબસિડરી કંપની એટલે કે ઓપીએલ જે છે એટલે કે ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ છે, તેમનો હિસ્સો અહીંયા તેમને વધાર્યો છે અને હવે તેમનો હિસ્સો વધીને 95.69% થઈ ગયો છે. ત્યારબાદ નજર કરી લઈએ કેન્સ ટેકનોલોજી પર. અહીંયા પણ અધિગ્રહણના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેને ઓસ્ટ્રેલિયા બેઝ કંપની જે છે તે સેન્સોનિક GmbHમાં તેમને 54% હિસ્સો અહીંયા તેમનો ખરીદ્યો છે, એટલે કે તેનું અધિગ્રહણ કર્યું છે. અને સબસિડરી કંપની જે કેન્સ હોલ્ડિંગ પીટી લિમિટેડ છે તેને અહીંયા હિસ્સો તેમને ખરીદ્યો છે. અને સબસ્ક્રિપ્શન દ્વારા તેમને હિસ્સો ખરીદવાની પૂરી પ્રક્રિયા જે છે તેમને અહીંયા પૂરી કરી છે. અને એટલું જ નહીં, ખાસ કરીને અગર હું સેન્સકોનિક કંપની વિશે વાત કરીશ તો તે રેલવેમાં સેફ્ટી જે છે તેની કાર્યક્ષમતા વધારવા ઉપર તેઓ વધુ કામ કરે છે. અને ખાસ કરીને આ જે કંપની જે છે ટેકનિકલી ક્ષમતા વધારવા પર વધુ તેમનું ફોકસ છે, તેના પર આ કામ કરે છે. આ પણ એક પોઝિટિવ સમાચાર છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી રહી છે એ છે વિપ્રો. અહીંયા તેમને નેટ્સ કોપ્સ નામની કંપની છે, તેમની સાથે અહીંયા તેમને કરાર કર્યા છે અને તેમને સાયબર સિક્યોરિટીઝ એડવાઇઝરી સર્વિસને પૂરી પાડવા માટે વિપ્રોએ અહીંયા કરાર કર્યા છે. એટલે વિપ્રો તરફથી પણ આપણે એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. એટલે મારા નજરમાં 4 કાઉન્ટર છે, 4માં એક પોઝિટિવ સમાચાર છે. અને ચાની ખાસ કરીને ડેફિનેટલી ઇન્ડિગો, મહિન્દ્રા ડિફેન્સ, આઈએક્સ આ બધા જ કાઉન્ટર ફોકસમાં આજે આપણને જોવા મળી શકે છે. જી, તો બધી કંપનીઓ